દાડો લેલો મારે પાર નહીં આવતો ને રાતી ભૂંડ ગાઢ્યામ પાર નહીં આવતો મારે સોડી થઈ ગઈ છે માથા જેવડી ને હગું એ ચોક જોવું પડશે ને મારે એક તો પહેલી વાત કે હાલ તો મોબાઈલમાં એવું આવે ને તે વાત છોડી મેલો એવા કિસ્સા બની તે હાલ તો સોડીનું એક તો ટેન્શન આવી ગયું ને રાતે એક તો ઊંઘ નહીં આવતી તે મારે બી કોક કરીને હગાનું કોક કરવું પડશે અહીં મારે એમાં ભાઈને વાત કરું ઘેર જઈને મારે એક તો સોમભાઈ રોજ વાડા ઉરતા ને આજ શિખર તો જાય ને એ ફરી ને કે મારા હગાની એક તો ટેન્શન આવી ગયું કે જવું પડશે ને એ વધારે ફરી ને કઈ ઓમ ખબર હશે આ એક ટેન્શન આવી ગયું ને કે યાર તમારે કાને આવી ગયું વાત તો તમે કેટલા વધે આવી હા રાતના આજે આ એક ટેન્શન આવી ગયું મુંબઈ ને એક વાત કેવી એવું તને ટેન્શન મારી એવું લે આટલી રાતનું મારું કોમ પડ્યું લે તારે કોમ પડ્યું કહેતા તો કહી દઉં ભાઈ નું કોમ ના પડે પડી ચમ રાત હોય દાડો ભાઈ નું કોમ તો પડે જ કે લે તું પછી વાત કરી પેલા તો આ ધુવાડો તો ઉડું હા, બે હે તમારે હાહો વાલી છે એવું લાગે મને તો ના ભાઈ આપણે તો સોમભાઈ. હાવ વાલી નહીં. હા મારે વાત કેવી છે કહેતા તો કહી દઉં તો બધા ઘરના જ છીએ ગેમરજી આપણા ઘરના ઈ મો વળી કહી દો હું સહી તો વાત કહો ગેમરજી મારે સોડી થઈ ગઈ માથા જેવડી હા ના તમને ખબર ને જમાનો ચો બદલાઈ ગયો ઘણો પેલા હા ગોળ કવી ગયા તમને વાત છોડી મેલો એકમ એ સોમભાઈ આપણે વધારે ફરી કે સમાજમાં હા એકમ હું કઈ ઓન ઓળખાય હોય તો આપણે સોડીનું ચોક ગોઠવરાય આપણી ઓળખાણ બધા હેઠ સુધી જોઈ ફરો એટલા સુધી આપણી ઓળખાણ એકમ એ તમને હોકતો કેટલા કુવો જાતા આવ્યો કઈ હું કઈ છેલ્લે કોઈ ઘેર તો જાઉં ઘેર આ દુર્યા હોય તો આપણું ચોય બી નોમ પડશે ને કે સોમોભાઈ પટી ગયું પાઈ દો લે લઈ હા આ તારી જે વાત કરી ને હા બહુ સારું કર્યું આ વિચારી સારું કર્યું કાલ જમણ એવો થઈ ગયો કે અત્યારે હોભળો તો સર જો તો ગમમાં રાડ્યો હાલ તો આ ગમમાં આવું થયું ને પેલા ગમમાં આવું થયું ને હા રાડ્યો ખૂબ વધી છે હાલ હું જેટલા ગામમાં રખડું ને એટલા ગામમાં હાલ કિસ્સા હા એટલે તું રહ્યો ને જેમ કરીમ આપણે જમીન વાળો આપણે પૈસા વાળો જોતો નહીં આપણે તો કોઈ હતો નહીં જમીન વાળો છે કે કરું પડું કોઈ હતો નહીં કે એટલી બધી જમીન નહીં જોતી કે 50-100 વીઘા હોય એવી આપણે કરું પડવું હશે ને તો ચાલશે સોમભાઈ જમીન ના હોય ને તો હાલ તો મુક આ જમણા પ્રમાણે છોકરો મજૂરી કરતો હોય ને એ તો સુખી રાખે છોડીને આપણી સાચી વાત હવે. એ ભલે ગમે તે કાંઈ મજૂરી ગમે તે કરે પણ મજૂરી કરીને રોટલો ખવડાવ સુખી હા આ તમને કહું સોમભાઈ હમ. આમ તો મારે કોઈ ઉતાળ નથી પણ હાલ તો છોડીને મને મિલીને જતી રહી ની માં હા એક ઘેરે કોઈ હોય ના હમ. એક હાલ તો હવે તમે હોધો વ્યવસ્થિત તો સારું તારો ભાઈ નહીં બેઠો ઉકાબી ભાઈ ગોમો ન ઓછું પડતું તે ડોસી તો બાય કે લઈને જઈશ અરે હું કહેતો હતો કે મને આપ તારે જે દાળ જોતું એ દાળ હું તને પાછું આપો હા તો હવે તમે હોધશો કે ના હા તારો ભાઈ આટલો વાઘ જો બેઠો હોય ને તું યાર ગભરોય હું કહું લે ખબર હા હે પહેલા જમાનામાં કેવું ખબર હે આપણા મા બાપ જોઈને આવી ને તો એ ફાઇનલ હતું હાલ જમાનો એટલો બદલાઈ જાય આપણે 70 વખત જોઈને આવીને છોડીને 70 વખત બતાવીએ ને હા તો બીજા ત્રીજા દાડા પાર્ટી ફરી ગયું હોય એટલે હું તો એક વાત કહું તમને હાજી ત્યાં તમારે છોડીને બતાવજો એને 70 વખત હા બેહાન ગમે તો તમે હાગું કરજો હું તો એટલું ત્યાં માંગુ સાચી વાત જમાન બદલે એમાં તમે દાડા લેલો મારો ને રાતે ભૂંડ ઓતરો એ વાત એ સાચી. છોડી તમારા માથા જેવડી થઈ છે તમે આ થોડું અંભાવે ને હાગું વ્યવસ્થિત ભલે છોકરો જમીન ના હોય ને તો કોઈ વધો ને કોઈ ફરક પડે ના લે ભાઈ એ વાત છોકરો ભલે ગમે તોય મજૂરી કરીને ખવડાવે તો એમની હેડે જાય આ છોકરો સારો વ્યસન વગરનો ઉજ્જો પા હા ના આ જમાનો વ્યસન એટલો વધી ગયો ને બધી રીતે જમાનો પેલો થઈ ગયો એ વાત એ સાચી ના હાલ તો નહીં કહેતા કે સોડી એ પારકા ઘરની ગમે જેવું હોય તો પારકા ગંદી જ ગમું ને શું થઈ ગયું ખબર હે? ફળવા ગામમાં નતું થયું અમુક ગામડે ગમે તો હફળો છો હા. તો હા કાંઈ કરી કમરે છોડીને બતાવ્યું ગમ્યું લગન કરીને લગો 28 થી બીજા લઈને જતી રહી. જતી રહ્યું એટલે જમાનો બહુ બદલાઈ ગયો બહુ કહ્યું ગયો તો હું તો એટલું જ કહેવા માંગુ તમે બે બહેન કહું હું સમજી વિચારીને છોડીને ગમે એ રીતે છોડી આ નાખો ને બીજી જગ્યાએ બતાવજો એ કેમ વાત થઈ? મારી વાત તો 3 થી 4 જગ્યાએ બતાવજો ને ગમન મન બેહા અત્યારે વખત તો જ તમે કરજો એ વાત નહીં સાચી. પહેલથી એમ ખર્ચા મત કરજો રા હાલ તો મોંઘવારી એ વધી છે હા હું તો આટલું જ કહેવા માંગુ તમને એટલે ગેમરજી હા હવે જુઓ બધા ગામમાં મારી ઓળખાણ છે હા હવે એ જો સુડીને ગમે ને જો એના બાપને ગમે આપણે તો તૈયાર છીએ હું તો એ જ કહેવા માંગુ ભલા આપણને ગમે કે ના ગમે
બરાબર છોડી રડતું હોય જિંદગી છોડીને કાઢવાની છે, કોઈ લેલ ભાઈ કાઢવાની નહીં. નહીં, છોડીને છોકરા લેવા કમ્પ્લેન મેચ ખાતું હોય તો જ આપણે રાખવું હોય, નકર ચોય રાખવું નહીં. એના ગામમાં આપણે ચોય એવું કોઈ નહીં કે આપણે ચોય નેચું મોઢું ગાલીને હેડવું પડે. આપણે ઊંચું જ મોઢું રાખવાનું ભેણ ભગત. અને ચોય જોય ને ગામમાં લેજો લે ભાઈ આપણું નામ સોમભાઈ, એટલે બધા ખા રોટલા તો રોટલા પણ જીમો રોટલા ડબોળીને ખવડાવશી. એ વાત એ સાચી. આઈબડી નામ આટલું પડ્યું જમાના પ્રમાણે જમાનો જોઈને જમાના પ્રમાણે તમે હેડજો. હું તો એમ જ કહેવા માંગુ એ તમને. વાત એ સાચી. કારણ જમાનો બહુ ખરાબ છે, બહુ કળિયુગ આવી ગયો હવે. હા ના હાલનો જમાનો જેવો તેવો નહીં. હાલ હું ગામમાં બધા રખડું ને આ એ જ રાડે બલ્લા રખડું. આજે જ જઈને આવ્યો બાજુલા ગામમાં. હવે કઈ એવો કિસ્સો થયો ને એવો તો તમે કહેવાય ના. એ પ્રમાણે તો હું કહું કે હાલમાં બી માથા જેવડી છોડી હતી ને આપણે રાખવા જેવી નહીં રાખવા છે. જેવી નહીં. એ અને છોડીએ જુઓ, પારકી. એવું હોય ને હા. તો હું સવારમાં જ મારા એક ભાઈબંધ એને ફોન કરું. ના હવાના અત્યારે જ કર દો ને. અત્યારે તો યાર હું ફોન લાવ્યો નહીં. નંબર યાદ હશે? નંબર ચિઠ્ઠીમાં લખેલો તો પડ્યો ખીજામાં. આ લેલબેન આલો ફોન કરો. હા. ના એ તો અમાર ભાઈ જાતે કરી દે એમ તો. હવે વાત કરો. ના એ સાઈડ થઈને લો લગાવી દો ને તમે જાતે લો લોક આપણે ખુલ્લું જ ચલો ને. હવ. આ જો નોટમાં લસી નાખ્યો. હા, તો 50 ની લગાવી નોટમાં દો. નાખ્યો. આ લોક ખોલો કે? સોમભાઈ લો. તમારે હાહુ વધારે વાલી ધોળો તમારો હમી જ આવે. એને ફૂંક મારો કે થોડું આમ હું આ થોડું પેલું ઉપર હગાવો પડશે મારે. હાલ તો મારે ટેન્શન થઈ ગઈ એક તો. ઓછ. એવું ટેન્શન તું જુઓ. એટલે જેના ઘેર છોડ્યું ને લેલભાઈ હા એના માટે ટેન્શન તો હોય જ. ના માં કરતી બાપના વધારે. અને બાપને વધારે હોય. ભલે આપ એમ નહીં કહેતા કે બાપને વધારે, પણ માં હોય કે ના હોય, माँ बाप ने टेंशन हुआ है, છોકરો હોય કે છોડી હોય. आपके द्वारा डायल किया गया नंबर उपयोग में नहीं है, અલ્યા, कृपया नंबर તારી. की जांच कर ली. આ એક નંબરનો એક કોકડો એક તો ઊંધો છે. છો લાજો વળી. આ લાજો ચોરી કોકડો ઊંધો આવી ગયો. વગર જોઈને લગાવો, જોઈને લગાવો. હલો હા ભેમોજી બોલ્યા. અલ્યા તારી હા હા લે ગોદી બાપુ લાજી જો લે. લે ગોદી બાપુ નો નંબર હતો લે ઓમાય વડી. કટ કરો એટલે બીજી નોટ લે 50 ની નોટમાં ન લે 20 ની નોટમાં નંબર હલે. તમે જોઈને લગાવો કે તાણે નોટો વધારે એક તો યાર. સોમભાઈ વગર નંબર વધારે લગાવો. લાવજો લાવો, ના વધારે ના ના વધારે લાવો. અમે અમારે કીધો ખાલી અમે જોજો. ના હવે કમ્પ્લેટ લગાવો. ગોદી બાપુ લાજી ગયો. વાત સાચી, રાજી જાય. ભૂલ સુધી રાજી જાય. ગધી બાપુ કે ઊંઝો છે અડધારી ઉઠાવે. એમ જ કીધું. એમ જ કીધું. અમને ખબર હતી એ તો. અલ્યા તારી તો આ ઉપાડતોય નહીં ભેમો તો. હેલો હા બોલો સોમાભાઈ. અરે ચોકણ હો. અલ્યા હુરો તો હું તો અલ્યા એક છોડીનું હગું આવ્યું તું. તે ઘરનું જ છે હો, પાછું કહી દઉં પહેલાં. તે વાત કરો મને તે. અલ્યા વાત તો આ એ બદલા તો ફોન કર્યો છે, બીજા કોઈનું નહીં પાછું. હા આ મારો નેનો ભાઈ નહીં ઓવા લે લઈ ઓવા એની જ છોડીનું છે. અને હાર ઠકોણે કરાવજો પાર. ચાલ અલ્યા. બફરું બફરું ના હોય ને યાર, આ વ્યસન બેસન ના કરતો હોય એવામાં. હલો હા એટલે મારા ભાડમાં છે તાણે ચિયો સર. આપલા મણોજી નહીં આ ઓ એ દાડા આયા તા હીરે જ કે. ઓ હા ઓળખું તો હું ઈવન થોડું. છોકરા એ જવો રહ્યો ને ઈવન છોકરો હા એને હગું કરવાનું છે. આ તો આપું લે લઈ. ઈવન હોય જ બોલાય તો ને આપણે રૂબરૂ વાત થઈ જાય. આ તો વાઇકણ આવશો. બસ સ્ટેન્ડ બોલાય તો આપણે. થોડી કષ્ટી કરો કે આપણા બસ સ્ટેન્ડ આવો કે થોડા. હા હા તે હું તો આવું. આવો કે તાર હેડો તાર આપણે પેલો પેપડો નહીં ઓ ઈ કંપલા બોકડા છે ને આપણે આપણી બેસતા જગ્યા રોજ. આપણી જગ્યા. હા ઈ કઈ આવો ને થોડા બાઇક લઈને થોડા આગા છો કે તને. એ હારું. એ હા લ્યો વાત થઈ ગઈ રૂબરૂ. કેવું કીધું? આવી હોય આવી. ઓય આવી. ઓહો હોય તો જા. હાવ હારું, સૌથી હારું. આ લ્યો તમારો ફોન. આ નંબર કાઢતા ના એ હા રાખજો. યાદ કરી દેજો મોય. હા એ બેમાઈ કઈ નામ બેમાઈ ને. આ તો આ ધુવાડો આજ તમારે હાહુ વાલી થઈ છે. ગયો. તમારે હાહુ વાલી. લે સોમભાઈને ખબર નહીં પડતી કે ઘર ઓગણું છે મારું, તો એ કે બાઇક લઈને આવજો ફોન કરીને એવું કે એના કરતાં હેર તો જવા દે ને, ખોટું પેટ્રોલ બાળવું હેરતામાં મજા હા. અને ખોટા ઠરી જઈએ હાલમાં જેવી ટાળ પડે છે. અરે જબરી ટાળ પડે છે.
અમારે તો કણે વાત છોડો આ જોણા અહીંથી થોડા બહાર નીકળે તો બરફ પડવાનું ચાલુ પડ્યો આ જુઓ ખાલી ગાડી ને દારૂ ને આપણે તો ઘણું બધું વસાઈ દીધું હોય પણ આપણે એકદમ મૂજી ટાટ અને લે મોણોજી મૂન આ જો અમે હગું હોગતા ને હગું તો હમથી આવી ગયું હવે તો કૂટી નોખું કોઠું હજી તમે ભેમાજીને ઓળખતા નહીં લ્યા આ ભેમોજી જે છે ને એવા તો કોઈ નહીં હવે તો કોઠું એવું કૂટું ને વાત છોડી મેલો હવે ભેમાજી બધા ઓળખશી કે ભેમોજી આવા છે ને ઓમ છે ને પછી વાલજીને બાલજી બધા બળતા ઉઠશી બળતા તો એ જોજો ને ખાલી એમ આવે એટલે તો બળતા ઉઠશી બળતા હો એટલે હવે મણાજીને તો હગું તો કરાવી દે પણ મણાજીને પૈસાનું તો કહેવું જ પડશે જવાન આપણે પાકા પાયે કરાવશો એમને થોડા આપણે પૈસાવાળા થઈએ આવી રીતે જ પૈસાવાળા થઈએ પૈસા હાલી લેવાના જ હગું એક કરાવવાનું પૈસા લઈ લેવાના હા ભેમરજી આયા તો હી હો પા હા ભેમભાઈ આવડા ભેમરભાઈ આવું આમ થઈને જવું બળો ના થોડા ખબર રાખજો બોલો કેવું ચાલે કહો અરે શાંતિ ધંધા પાણી અરે જોરદાર બસ આમ બીજું શું ખાવું પીવું મોજ કરવી આ જોરદાર મોજ તો આપણે વાત છોડ દો પણ ઠંડી ચેવી આવી છે અરે વાત છોડો હોય ઘરના બહાર નીકળો ને એટલે તો કુકડી જેવા કા જોડે બરફ પડતો હોય વાત સાચી એવી ઠંડી આવી એવી ટાઢ પડે છે ટાટ પડે ઈ સારું ચમ ખબર હે કે ઘઉં પાછી હા, નખા ઘઉં જબરા પાછી ઘઉં હા ઉવ્વ. આ વખત ઘઉં તો બધા થયા આવા આપણે વાત કરો એટલે આ ભાઈ ભેમભાઈ હા, ઓ ઓન છે આય રહ્યા ઓન છોડીને ઉવ્વ. ઓળખો તો છો કે લેલા ભાઈ મારો હારી ભાઈ પઠાણ. પેલો નેનો હારી પઠમ ઓળખું આ ઓન હવે માથા જેવડી સોડી થઈ ગઈ હા અને એમાં હવે આયરા મોદાન હાજર હોય ગયો હા એમાં સોડી રહી ને હા. આ સોડી ચો ડૂસી ઉવ્વ. ડૂસી જતી રહી પીઓ બાઈક લઈ બાઈક લઈને જતી રહી? લઈ જતી રહી. અલ્યા, લલી. બધું મિલિંદની બાઈક લઈને જી હા, તાણે? લે લઈ હા તું તો દાટ વાળ્યા અલ્યા ભાઈ હવે શું થયું ખબર સોડીને ના લેલાય નહીં હા. બે હવે ને મુચી ડૂસી જતી રહી બાઈક લઈ હવે આ લે લઈ કોક સારા માણસ ના લઈને પાંચ જણા જતો રહે તે ડોસી આવે રહી ના હવે જાવું જ છો હમણાં ના જવાનું તો સર સોડીને હવે લગન આવી કે હવે થોડું કોઈ બાયણું બંધ રાખો કોઈ સારું લાગે લે અરે ના લાગે ડૂસી વગર કોઈ સોડી પહેણાવે જાય અરે કન્યાદાન કોણ લે પેલું તો અલ્યા ભાઈ ભેમાઈ હા અલ્યા ચો ખારો છોકરો હોય તો હોકજો પા અરે આપણી બાળમાં છે આપણે બધા ફરવા વાળા પણ આવા એવું થોડું હોય કે જેવું જોવો એવું આપણે મળે ના અલ્યા ગેમરભાઈ હા અલ્યા તમે કોઈ ઓમાં મળતું નથી મારી ચાલ્યા. વાંચી છોડીને ચેક તો. તો હવે આ સાઈડમાં કરી દે તમે આ દીજો ઓછે ફૂટી ગઈ અમાર તો લો ભાઈ તમાર ભેમભાઈ હા તમારે શું ભાઈ હાહુ વાલે મને એવું લાગે અલ્યા જેટલો ધૂણો આવે અલ્યા પણ. ભાઈ, લે, લે. મારે તો આવું નહીં લે હવે તો. અમે લેલા બે કહીના બેઠા ધૂણો આપણા હમી ચમ નહીં આવતો એ વાત સાચી હા સાચી વાત કર હા તો એ પછી તો એવો સંબંધ હતો અમારો સાચું અને સાચું હું કહું હા આપણે ફાઇનલ ફાઇનલ આપણે તમને છોકરો એવો બતાવીએ ન જુઓ વ્યસન વાળો તો થોડો એટલો થોડો નહીં એમની આપણે ફાઇનલ ના ભેમભાઈ એમની ફાઇનલ ભાઈ, આ તો ભાઈ આને એમની પૂછો, ના. પછી એની સોડી મળાવો છોકરા એને પછી સારું લાગે નહીં લાગતું એ બધું જોવું પડે બેવાનું ફાઇનલ આપણે કરાય ના એ બેવાન ગામમાં સુરી સુકાન બેવાન ગામમાં તો ફાઇનલ એટલે પણ હું હગો બતાવું જે હા એ તમારે ફાઇનલ સમજી જવાનું એમ તો સાચી વાત છે. એમ તો હું તમારા હાથી ફરનારો નહીં હવે તમે કેટલી જગ્યાએ 5-6 જગ્યાએ તમે આગો કરાય હું તો ઈ આજ સુધી હું કહું ને લે લઈ આજ સુધી ચો રાડ આવી જ નહીં એ ચોય વાત એટલે ચોય ચોય આવે ના. નહીં ચોય એટલે ચોય ના કેમ કે છોકરા આપણી ધાક કરતી- એવી છે છોકરા કરતી છોડી વાળા વધારે ટેન્શન હોય એ તો સાચી વાત અને એમાં કેવું કહે છે અમારા પાડોશી જ છીએ રે એટલે આપણી ધાક એટલે અરે છોકરો હમણાંથી આમ જાતો હોય ને જો મસાલો કોઈ બી ખાતો હોય ને અરે હંતાઈ જાય પહેલાથી મસાલો ખાય તો ચાલે ને બીજું વ્યસન નહીં કરતો બીજું દારૂ કોઈ બારૂ ચીજ ના બીજું અને ઘરના બારે નહીં નીકળતા જડ તો ના નીકળવા દઉં હું ઓહો. એમ તો ધંધાવાળા તો ફૂલ એવું ધંધા. કોઈ ના તો આપણે છોડીને લઈને આવશો કે તો તમે આવજો આપણે છોડી લઈને ના આવે છોડીને ના જવરાય લે અમે ભાઈ છોકરાને લઈને જ આવશે ઈ. આ તો આપણે હજી પહેલી વખત જોઈએ કે આપણને ખબર ના હોય કે તમારા મોટા હું શું ભાઈ કહું રહ્યા, ભાઈ? સોનભાઈ. હું નહીં આખા તમે જુઓ, બધા ફરનારો સોનભાઈને રાખજે એ કણીઓ હા તમારી કણીઓ તમે તાર બોલાવી દેજો હું ફોન કર્યો ને એટલે તમે તાર આવજો છોકરાને લઈને આવજો ને છોકરા વાળાને લઈને આવજો તમે આવજો અમે આવી જાઓ આ રોટલા ને ખાવાનું બાવાનું બધું આપણે સાપરે રાખજો
ના ના એવું કોઈ ના હોય અમે ના, તો ના. ઘરે આવીને ખાઈ લઈએ ને. એવું ના હોય ને આયો ભલા માણસ. હા કોઈ દાડો મેં કીધું નહીં તમને હા લે હેડો આજ મારા ઘર ઓગણે તમે આવ્યા તો ચા પીવા હેડો ના ના આજનો દાડે આટલો લેડો મોડું કે થઈ મત ગયું. લેડો. આવશે ફેરથી આપણે બેઠક જ હોય તે ગાવે પી લ્યો. આ, આપણે આવીએ એટલે નહીં આવતા તમારા લે ઘેર. હેડો લે અલે આટલું ના આજ વાત તો થાય. મોડું થઈ ગયું. અલે ઘડિયાળી નહીં લાય. મોડું થઈ ગયું. આ હાલ ના આવે. લેડો તમે હું જાઉં હા તો આવજો તાણ. સારું અંબાઈ જાજો. અને આપણે પાક્કું હોય તો હું અને બધું કરાવડાવી કાલ આપણે પાક્કું. પેલા બાજુલા ગામમાં જવાનું. થોડું સમાધાન કરવા જવાનું. સારું આવજો તાણ. જોગાજીને ફોન કર્યો ને એ તો જોગાજીને ફોન એ કર્યો હારું. તો તમે એ તાર આવજો ભેમભાઈ. એ સારું હાથ પીને જાજો. એ સારું અલ્યા ભાઈ લે લે હા ગભરાયા વગર ઊંઘી લે આજની રાત તો આજની ના હવે આખી જિંદગી જીવી તાર સુધી અલ્યા ભાઈ બેઠો ને મોટો તાર સુધી કોઈની ગમો તો ગમો પણ ચોય ટેન્શન ના લેવા કે કોઈની બીક ના રાખવાની આઈ ફક્ત કહી દેવાનું અલ્યા સોમભાઈ આટલું કોમ પડ્યું અને આજ જો સારું થઈ ગયું કોકના કોણ તો સારું થાય છે કે બાકી મનમાં રાખો કોઈ ના થાય ઘરના બહાર નીકળવું પડે કોકને કોણ પેલા બોરાયો તો વેચોય ને કઈ એમને ચૂપચાપ બેઠા હોય તો બોલ વેચોય એ વાત તો સાચી એમની ચિંતા સારું થઈ ગયું તો પાછી વાત કરશો પાકા ભાઈ તો હા કે પણ તો એમ લે લે હા જિંદગીમાં ટેન્શન તો આવે ના આવે મને ખબર હે કે ટેન્શન તો આવે જ કોઈ પણ વાતનું પણ એટલું બધું ટેન્શન ના લેવાનું એ એ વાત બધું સાચી. પર્સનલ સોલ્યુશન થઈ આ જાય તું તાર ફર્સ્ટ ક્લાસ ઊંઘજે હવે ગભરાય બધું વગર. સોલ્યુશન થઈ જાય ટેન્શન એટલું બધું લેવાનું ના તમે જેટલું ટેન્શન લો ને મગજ ઉપર હા એટલું તમને અંદર અંદર મારી નાખે આ બીપી બગડી આ આ. તો એના લીધે બીમારીઓ થાય શરીરમાં હા. આ ટેન્શન જાજુ મગજમાં ના સારું હા સમજ્યા આ તો સોડી મોટી વધારે થઈ ગઈ અરે હું તમારી વાતને હું સમજી કહું હું સમજુ તમારી વાતને કે જમાનો બદલાઈ ગયો તમે એમની નહીં ઘરના બહાર નીકળ્યા હતા રાતે આવીને તો અડધા ત્યાં તો તઈ નહીં નીકળ્યા સોમભાઈ કે નહીં આ વાત કહી પણ હું મારા મગજનો પોઈન્ટ બે હું સમજીએ છું અને જેમાંથી બાજુમાં હતા. સમજવા સમજીએ જાય આ વાત ઉપરથી એ વાત એ સાચી હવે જાતું ટેન્શન ના લેવું જિંદગીની અંદર ના હાલ તો તને આપણે જેટલું ભયમ કોણ એટલું આપણા માટે સારું સારું એ તો હા હાલ વધારે તો બાર વધારો ને પાડતો ના પાછું હા હા હવે પાકું પેલા- થઈ જાય એના પછી પાડજો પેલા આ જુઓ છોડીને ગમત વાત ને બીજે ચોક આપડે વાત નોખશો અને આયા, લે લે કેમ ખબર હે? આટલું ટેન્શન હા, છોડીને આટલું. લઈ જવાના ઘણા હોય પણ એના માટે આપણે હોમલી ઘર જોવું પડે બધી જોવું પડે એનું કુટુંબ જોવું પડે એ વાત એના માતા પિતા જોવા પડી કાકા પેલા જોવા પડી કે ચમચમ રહ્યા છોડી આપી સુખી થાય કે નહીં થાય એ ઘરમાં વ્યસન કોઈ કરે કે નહીં કરે પણ આપણે બધું જોઈને પસંદ ના ખાય એ છોડી વાત તો તમે સાચું કીધું ચંગા એકલા છોકરો હારો ના આખો મા બાપ હારો હોય હોવું જોઈએ આખું કુટુંબ સારું હોવું જોઈએ કુટુંબ ની વાત અલગ છે ઘર આખું સારું હોય ને તો આપણને તો જેમ થાય જીવ થાય કે ના હવે ભલે ગમે તે મજૂરી કરીને ખાય પણ સુખીથી જીવશી સુખનો રોટલો ખાઈ કાલમાં તો કેવું હોય કે આ ભાઈ પહેણે કે લડો કાલથી જુદારું હા જુદારો એવું થાય ના લે લે થોડું એ કોમ પડે ને આઈ જાય ગ્રેમરજીન કરે ને મારા કને આ બિંદાસ સોમભાઈ આવજો આપણા ઘરને બિંદાસ થી આઈ જાય આપણે ગભરાય આ જવાબદારી અમારી હા હા તારે છોડીને જવાબદારી અમારી ટેન્શન એટલું બધું ના લેવાનું હું પૈસા જોતા હોય તો અડધી રાતે અડધે ફોન ફોન કરજે. કરી દેવાનો હા તમારો ખૂબ ખૂબ આભાર હો. હવે ના ના આપણે યાર હવે ઘેર જઈએ હારું જો તમે તાર અમે સોમભાઈ બે મેં તો વૈષ્ણવ જઈશું. બેહીએ, થોડી વાર પછી હું ઘેર અમે ઊંઘવા જઉં. જઈએ. હા બિંદાસ થતા ઊંઘી જાઓ, ટેન્શન નહીં થાય હવારે તો અમે આવજે તું તાર. વાત કરશો એ હા ગભરાય વગર ના તું જા. આપણે હા અને ઊંઘજે વગર પાછું એ હવારે હું અમે આ દવા બવા કાઢી એ લેજે હા રેડો. સોમભાઈ ફોન કરશે કે ટેન્શન મત લેજો એ હા ટેન્શન ને અડધું યાર જિંદગી પટાઈ લો કે અડધી અડધી અડોદ એ જિંદગીમાં ટેન્શન ના લેવાનું વાત મારી યાદ રાખજો મગજમાં એ હા પાક્કું શું કીધું એ આપજે. આવજો તાર. સંભાળી જાજે એ હા જે ગેમરજી આટલા બેઠા ને આટલું કામ સારું થયું મારા ભાઈનું એટલે આપણે તો આપણે છે જો આપણે સમાજમાં ફરવા વાળા એટલે આપણે હવનું સારું કરવાનું જિંદગીની અંદર એક નિયમ રાખો કે આપણે હવનું સારું કરશો ને તો ઉપર આપણું સારું કરશે ઉપર વાળો તાચી જો કોઈ બી ખોટું કરશે ને તો એનું ખોટું જ ખોટું થવાનું જ થવાનું હરામનું લેવાનું હરામનું ખાવાનું ના મહેનત મજૂરી કરીને ખાવાનું હા ભલે અડધો લીધા રાતે ચટણી રોટલો ખાઈને નીકળી જવાનું પણ કદી હરામનું જિંદગીમાં લેવાનું નહીં હા સમજ્યા કે હા બોલો બીજું કરો આપણે આ તો હવાર વાત કરી દો આ પટાઈ દઈએ આપણે બધું ફાઇનલ થા સોમભાઈ હા લેડો આપણે હવે અંગાંદર શાય પડી ગયો હતો થોડું ઉલ્યું તો હેડો પછી આપણે હેડ કાલ લાવવો પડશે ભાઈ તો ફીરથી આપણે લેડો હવે જઈ ઊંઘી જાય ઢાઢના ઢાઢી જેવી પડે લેડો તે હવાર બધું કરશું આપણે જ્યાં લેલભાઈ વાળું તો હા હા છોડી આપણી મૂળ તો ગમે તેમ તો આપણી છોડી જ ગણાય આપણે મારા ભાઈ નેનો ભાઈ એટલા ટેન્શન ટેન્શન તો હોય છે ભલે આપણે તો કેવું
એટલે આ ભેમાન તો જે જોતું હતું એ મળી ગયું હવે તો. અરે ભેમો ના ગોઠ. આમ બાપડો પેલો સોમો તો મારો જીગર જાન છે લ્યા. એને જે કહે ને મારે આપવું જ પડે. અને એનો ભાઈ લે લઈ એને તો આખા ગામમાં વાત ના થાય. હવે મણાજી ફોન કરી દઈએ રો હવે. હલો એટલે ચો હતા મણાજી? એટલે હું ઊંઝ કરો છો? હલો એટલે મણાજી સુખના સમાચાર સંભળાવો કે દુઃખના સમાચાર? તો હું શું કહું, આપણા ગલ્લા ઓરા. હા આપણા ગલ્લા. ઓહ અરે ના જવાને લેતા આવજો. હા લેતા આવજો જવાને. અરે આવતા રહો તે તાર. એ હારું હેડો તાણો હવે. હા કોઈ મજા આવી છે, કોઈ મજા આવી છે. અરે વાત છોડી મેલો. અલ્યા વાલજી. હા ભાઈ. એટલે તું એવું કરી માં દુકાન આગળ? અલ્યા ભાઈ જો ગલ્લો તમે બંધ કરીને જતા રહો, પણ મારા તો શું ખબર હે, આ રાત સુધી બેહવા જોવે એટલે જોવો જ છે. એવું છે? ઓવો તમે 6 વાગે ગલ્લો બંધ કરીને જતા રહો અને તમે આટલા મોડા તો જઈને આયા. એટલે મારે કોમ હતું તે હું કોમથી ગયો તો. એવું છે? ઓવા એટલે તા હું વળી ગયું તમે કહીએ 6 વાગે ગલ્લો બંધ કરીને જતા રહો. કીધું હા અત્યારે આટલા મોડા વળી જોઈ નીકળો આવીત્ર ને કોમ હતું એટલે હું ગયો તો. એવું મારે તો રાતના હું તાર ગલ્લો જ તાપું યાર. અને એવું તો કોમ હતું તે આવીત્ર અડધી રાતે નીકળ્યા હો. તો અડધી રાતે જવું પડે, કોમ હોય તો ગમે તે જવું પડે. એવું હોય? ઓવા ના હોય. મારો બેટો મારે તો ભેમાજીનો ફોન આવ્યો ને બોલાય તે જવું તો પડશે. અને ઢાઢ પડે પણ શું કરીએ, જવું તો પડશે. ઢાઢ તો વાય છે પણ કોઈ સમાચાર સારા લાયા હોય એવું કીધું હોય. હા તો જોગાજીને તો ફોન કરો. એવું તો ચોય મારા છોકરાનું ચોય કીધું પણ કોઈ કર્યું નહીં. પણ જોગાજીને ફોન કરવા દો મને તો સમાચાર ચાલો. હા જોગોજીજી કે કેટલા રહ્યા? હલો જોગાજી. કોમ હતું? હા તમે તો યાર આગેવાન થઈને કોઈ કર્યું ના, આગેવાની બીજા કરે છે પણ અમારા જીવનનું તો કોઈ વિચાર્યું ના. પણ આ ભેમોજી રહ્યા ને એનો ફોન આવ્યો હતો કે સમાચાર સુખના આલું તો મોન. હા તે કે મારે દુકાન આવો તો એ જવું તે તમે આવો. બોર તો કરવો હોય તો કરીને કોઈ ના કોઈ સારું હશે એટલે બોલાય. તો તમે આવો તારે હોય આપણે બે રસ્તા હું આવી જવું. આવું જ છું યાર તો હેડેવું. હવે શી ખબર જીએ તારે ખબર પડી હેડો તો ખરા. તમે બે રસ્તા આવો હેડો હું આવું. એ હારું હેડો તમે લો. મારે હશે ફોને કર્યો જોગોજીએ વાવશી પણ મને વિશ્વાસ કે જોગોજી તો ચોય હગું નહીં કરાવી મારા છોકરાનો, પણ મારા ભેમોજી કરાવશી તો ખરા. મને એવું લાગે કે બોલતા હતા એવું સમાચાર કે સુખના આલું કે દુઃખના, તો મારે જવું તો પડશે જીવન પહાડ. પણ જોગોજી શી કરે કેટલા રહ્યા શી કરે બે રસ્તા કીધું હન. મનાજી અડધી રાતે ફોન કર્યા. મનાજી તમે અમોને ઊંઘમાંથી ઉઠાડ્યા. એવું તે હો કોમ પડ્યું ભાઈ બંધ મારા, રાતનું શું કોમ પડ્યું. આવરા હા જય જોજીમાં મનાજી. જય જોજીમાં. બોલો હું સુખના સમાચાર એ વાતો. હવે ભેમોજી લાયા કોઈ સુખના સમાચાર. હવે તમે આગેવાન થઈને તો કોઈ કરી નહીં, પણ મારા ભાઈબંધ ભેમાજીએ તો સમાચાર મેકલાય કે કોમ પડ્યો કે અને સમાચાર આ સુખના આલું તો કે આવો દુકાને આપણી. ના જાતા એવડી સુખ ના હોય તો સારું, કે દુઃખ તો ઘણું વેઠ્યું તમે ને અમે તાને બધાએ. હું વળી કીધું એકલો જઈ ના કરતા આપણે કીધું મોરવી કીધું જોગોજી હોય આગેવાન તો સારું રે કે. ના સાચી વાત, સારું કર્યું કીધું અમને યાદ કર્યા. જોગાજી હું કહું આ ભેમોજી દુકાન લઈને બેઠા પણ આટલો કચરો વગર નહીં કરતા બોલો. આપડે ધોત્યો વેટાઈ જાય એવું છે. તાણ પણ એવું છે આ તો. લે વાસ તો વાલોજી બધા આવીને બેઠે. હે વાલાજી આયો શિયાળો ને પહેરજો સ્વેટર.
નકર ટાઢે તમે મરી જાશો ડોસ્યો તમને ઓળખશે નહીં. બોલો કે બેમાં બોલતા નહીં. ઠરી જાય એવું બોલી. એટલે હું બોલો હવે ઠરી જાય ઈયન. એટલે અમે ચેવા ગાતા ગાતા આવીએ આ શેટરે પહેર્યું અરે તમે તો ના પહેરો લ્યો. તારથી બીવાન ના હોય. એટલે ભેમા હા એટલે અડધી રાતે આગેવાન ને મણાજી નું શું કોમ તારા પડી ગયું તે આટલા બધા આયા રે બે જણા. એટલે કોમ હતું એટલે બોલાયા છું કઈ એમને એમ તો બોલાયા નહીં હોય કે અમે. એવું છે. હોવે. અને મણાજી હું કહું પણ હવે તમે કહો તો ખબર પડશે કે હું કેવું છું કાજી. સાચી વાત હે. સુખના કહું કે દુઃખના સમાચાર આલો બોલો. બાપુ આટલા દાડા દુઃખના તો આપણે રોજ મરી ગયો કોક હવે તો સુખના હાલો. એવું છે. એમાં જે હા દુઃખ તો જિંદગીમાં આપણે ઘણું વેઠ્યું સુખ ના સંભળાવો તાણે હોભળો તાણે. પણ એટલે સુખના સમાચારો ડોશીનો જીવ તો જલો કરો કહો. એટલે આગેવાન તમે તો મેઠાઈના જ પૂછ્યા છો. એટલે મેઠાઈના પૂછ્યા તમે કહો સુખના એટલે અમે કીધું આટલી ઉંમરે એવું સુખ હોય એમ. અલ્યો તાણ હોભળો તાણે હવે તાણે. બોલો તો ખરા તાણ. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ, હા વાહ મારું જીજેટ.